સમયે આપણને એમ થાય કે મારો પ્રીતમ આવે છે, મારો સાજન આવે છે, મારો પરમેશ્વર આવે છે, મારો દ્વારકાધીશ આવે છે, મારો કૃષ્ણ આવે છે. આ ભાવ આપણને ભગવાનના લગ્ન જોવાથી પ્રગટ થાય છે. કથામાં લગ્ન થાય છે. કાલે ભગવાને રૂક્ષ્મણી વિવાહ કર્યા, તુલસી વિવાહ આખું વિશ્વ મનાવતું હતું, ત્યારે આપણને આ ભાવ થવો જોઈએ કે અમને પણ ભગવાન લેવા આવે છે. આજે આપણા અંતિમ દિવસની કથામાં આપણા આમંત્રણને માન આપીને ઇન્ડિયાપાડાના પરમ શિવ ઉપાસક 33 વરદાદાના ઉપાસક તેમજ 51 શક્તિપીઠના ઉપાસક ભગવતી જગદંબાના ઉપાસક એવા ગજાનન મહારાજ પધાર્યા છે. ભગવાનના સંસારમાં ભગવાનને ત્યાં એક પુત્ર થાય છે, રૂક્ષ્મણીથી પુત્ર થાય છે. એનું નામ પ્રદ્યુમ્નજી મહારાજ રાખ્યું છે. એ પ્રદ્યુમ્નજી મહારાજ છે ને એ સ્વયં કામદેવ છે. ભગવાનના પુત્ર છે તે કામદેવ છે. અને ભગવાન ગીતાજીમાં તો એમ કહ્યું કે આજે કામ જે છે ને એ હું પોતે છું. કોઈ કામને ગાળો આપે તો એ કામ છે ને પરમાત્મા જ છે. એ કામ પરમાત્મા જ છે. ભગવાને ગીતાજીમાં કીધું કામોસ્મી હમ, તો હું કામ પણ હું જ છું. અને કામ ભગવાનને ત્યાં પુત્ર બનીને આવ્યા છે. પણ પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો એટલે સમરાસુર નામનો જે રાક્ષસ હતો એને ખબર પડી કે તને આ દુનિયામાં એક જ વ્યક્તિ મારી શકે, એ છે ભગવાન કૃષ્ણનો દીકરો. એટલે સમરાસુરે એને પ્રસૂતિ ગૃહમાંથી જન્મ થયો તરત એને રાતે ઉપાડી લીધો, ચોરી લીધો અને લઈ માયાવી એ રાક્ષસ હતો એ ભગવાનને લઈ એને સમુદ્રમાં નાખી દીધા. દ્વારકાની બાજુમાં સમુદ્રમાં પધરાવી દીધા. પણ બને એવું કે સમુદ્રમાં મોટી વેલ માછલી હતી. એ માછલીએ પુત્રને ગળી લીધો અને માછલીના પેટમાં એ પ્રદ્યુમ્ન મહારાજ રહે છે. અને એ માછલી એ કોઈ પારધીના ઝાડમાં ફસાઈ જાય છે અને એ ઝાડ બહાર કાઢે એટલે પારધી એમ વિચારે કે આટલી મોટી માછલી પહેલી વાર મારી ઝાડમાં આવી, તો આ માછલી હું બહુ મોટી છે તો હું મારા રાજાને આપું તો રાજા વધારે પ્રસન્ન થઈને મને વધારે પૈસા, કારણ કે આવી માછલી મારા હાથમાં આવે નહીં. એટલે એ પારધી એ માછલીને લઈને જરાસંધ આ સમરાસુર રાક્ષસની પાસે જ જાય છે કે રાજા આ મને બહુ મોટી માછલી મળી. મોટી માછલી મળી એમ કીધું, સમરાસુરે રાખી લીધી અને પોતાના રસોડામાં મોકલી દીધી છે. અને રસોડામાં રતિ એની નોકરાણી રસોઈ બનાવનારી હતી. એ રતિ એ રસોઈ બનાવે છે, માછલીને પેટ ચીરે તો એમાંથી એ પુત્ર બહાર આવે છે જીવતો. પ્રદ્યુમ્ન મહારાજ ભગવાનનો કૃષ્ણનું સંતાન. ભગવાન કૃષ્ણની લીલા બહુ અદભુત છે. અને એ પુત્ર બહાર આવે એટલે રતિ એને જોવે અને રતિ એને ઉચકે એને પ્રેમ કરે. પણ આજે રતિને એને પુત્ર પ્રેમ નથી થતો, એને પતિ પ્રેમ થાય છે. નાનો બાળક એને રતિ પુત્ર નથી માનતી, એમ લાગે કે મારો પ્રિયતમ કેમ હોય એમ લાગે. અને એ સમયે વિચાર કરી રતિ મને આવું કેમ થાય છે, ત્યારે નારદજી આવે છે અને કહેવા લાગ્યા કે રતિ તને જે અનુભવ થાય છે અંદરથી એ સાચો છે. કેમ કે આ તારો પતિ છે. આ તારા પતિ કામદેવે જ્યારે ભગવાન શિવની સમાધિ તોડાવી અને ભગવાન શિવનું જ્યારે ત્રીસરું નેત્ર ખોલ્યું અને તારો પતિ ભસ્મ થઈ ગયો અને તે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારા પતિને માફ કરો, માફ કરો, ત્યારે ભગવાને તને વરદાન આપ્યું હતું કે અત્યારે તો તારો પતિ ભસ્મ થઈ ગયો છે, અસંગ થઈ ગયો છે, પણ આગળ જતા દ્વાપરના અંતમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે અને કૃષ્ણનો જે દીકરો થશે ને એ જ તારો પતિ કામદેવ છે. જબ જદુવંશ કૃષ્ણ અવતાર, જબ જદુવંશ કૃષ્ણ અવતાર, હોય હરિહર મહામહિવાર
રતિએ ભગવાનને ત્યાં રાખ્યા છે. કૃષ્ણના સંતાન ભગવાન કૃષ્ણના સંતાન રુક્ષ્મણીજી 16 વર્ષ સુધી પુત્ર માટે રડ્યા છે. 16 વર્ષ સુધી ભગવાનના સંતાન ખુદ ભગવાન પાસે નહોતા. આપણી કથામાં ગિરજાનંદ મહારાજ પધારે છે, ગજુ મહારાજ આવ્યા અને ગિરજાનંદ મહારાજ આવ્યા. ખૂબ ખૂબ સ્વાગત. અહીંયા આવી જાવ ઉપર જોરદાર તાળી પાડી આપણે ગિરજાનંદ બાપુના ખૂબ ખૂબ સ્વાગત છે. ભગવાનનું જ સંતાન ભગવાનથી 16 વર્ષ સુધી દૂર રહ્યું. કોઈનું નિયતિ કોઈ બદલાવી નથી શકતા. આપણે કોઈની નીતિ બદલાવી શકીએ પણ નિયતિ નો બદલાવી શક્યા. ભગવાન કહે કે આ જે યુદ્ધ થવાનું છે કુરુક્ષેત્રમાં એમાં નિયતિ છે કે આટલાને મરી જવાનું છે. નીતિ સુધારવા માટે ભગવાને ગીતા દીધાય. નીતિ સુધારી શકાય. ભગવાન પણ નીતિ તમારી સુધારી શકે પણ તમારી નિયતિ જે છે એ ભગવાન સુધારી ન શકે. થવાનું ભગવાનના સંતાન પ્રદ્યુમ્ન મહારાજ આજે મા બાપથી દૂર એમના પત્ની રતિ સાથે રહે છે. આવા જો ભગવાન ઉપર એક ચોરીનો આરોપ આવે છે. દ્વારકામાં એક તો ભગવાનનો સંતાન દૂર જતા રહ્યા, એમાં તમે જો દ્વારકાધીશની એવી કથન લીલા છે કે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો અને ચોરીનો આરોપ લગાડ્યો કોને? એમના સગાઓએ જ લગાડ્યો. સત્રાજીત નામનો એક યાદવ હતો, ભોજવંશી યાદવ. 7 પ્રકારના જે યાદવો હતા, 7 પ્રકારના કુળ હતા એમાં ભોજવંશી કુળનો યાદવ એ પણ એની સાથે રહેતો હતો. એ ભગવાન સૂર્યની ઉપાસના કરતો હતો. સૂર્યની સાથે મિત્રતા હતી ને એ સૂર્યને અર્ઘ્ય આપી સૂર્યની પૂજા ઉપસ્થાન કરી અને ભગવાન સૂર્ય સાથે મિત્રતા રાખી હતી. અને ભગવાન સાથે એટલી બધી મિત્રતા થઈ ગઈ કે ભગવાન સૂર્યએ એમને સમંતક નામનો મણિ આપ્યો કે આ મણિ તમે રાખો. અને મણિનો એટલું બધું તેજ હતું એ સમંતક મણિ એ સત્રાજીત પાસે આવ્યો છે. એ સત્રાજીત પાસે જે મણિ છે એ દરરોજ 8 ભાગનું સોનું કાઢતા હતા. એમાંથી 8 ભાગ સોનું નીકળતું હતું અને 8 ભાગ એટલે કે 8400 તોલા જેટલું સોનું દરરોજ એને પ્રાપ્ત. એટલું બધું સોનું પ્રાપ્ત થાય એટલે એ પછી મણિ પહેરે ને તો બીજો સૂર્ય જેવો દેખાતો હતો. એટલે વધારે સંપત્તિ આવે એટલે બધી નામના વધવા લાગે. એટલે એની પાસે સંપત્તિ આવી એટલે એ નામના ભગવાન દ્વારકાધીશ પાસે ગઈ. એ દ્વારકાધીશ સત્રાજીત પાસે બહુ સંપત્તિ છે, બહુ બધી સંપત્તિ છે. એટલે ભગવાન કૃષ્ણએ સત્રાજીતને એક દૂત મોકલી અને કહેવાયું કે સત્રાજીત તમારી પાસે સંપત્તિ વધારે છે, તમારી પાસે જે મણિ છે એ મણિ હવે દ્વારકામાં જમા કરાવી દો, સરકારીમાં જમા કરાવી દો, જેથી કરીને આ મણિનો જેટલી સંપત્તિ નીકળે એ આખા દ્વારકા વાળા વાપરે, તમે એકલા નહીં. સત્રાજીત કહે કે મારી મહેનતની આ મણિ છે, હું ના આપું. આપણા ઘરે પણ એવું, આપણે અત્યારે વર્તમાનમાં પણ એવું જ છે. આપણું ઘર ભલે હોય પણ 10 ફૂટ નીચે પછી સરકારનું હોય. આપણે 20 ફૂટ ઉપર પણ કઈ બનાવી ન શકીએ, પૂછવું પડે સરકારને, સરકાર કે તો બનાવાય. એમાં જો કદાચ તેલની વાસ આવી હોય તો ઘર ખાલી કરવું પડે, તેલ લઈ જાય સરકાર, લઈ જાય. બધાનું છે, તમારે એટલું બધું છે. એટલે ભગવાને કીધું કે આ મણિ બધાને આપો તો આખા દ્વારકામાં બધાનું સારું થાય. પણ સત્રાજીત કહે મારી મણિ છે. યાદ રાખજો, ભગવાને એમ પછી કોઈ બળજબરી કરી જ નથી. સત્રાજીતે પોતાનો મણિ ઘરમાં રાખ્યો. એનો ભાઈ પ્રસેન એક દિવસ એ મણિને ગળામાં પહેરી અને શિકાર કરવા જંગલમાં જાય. જંગલમાં શિકાર કરવા જાય ત્યારે એ શિકાર કરવા ગયો તો પ્રસેન એને કોઈ
ભાલુ સાથે સિંહ સાથે યુદ્ધ થાય અને સિંહ એ શિકારી સત્રાજીતના ભાઈને પ્રસેનને મારી નાખે અને એ સિંહ એને મારી નાખે એટલે પ્રસેન ઘરે પાછો ન આવ્યો 1 દિવસ 2 દિવસ એટલે સત્રાજીત વિચાર કરવા લાગ્યો કે મારો ભાઈ ક્યાં ગયો, મારો ભાઈ ક્યાં ગયો. પછી વિચાર્યું કે મારા ભાઈનું કોઈ અપહરણ કરી લીધું છે, મારા ભાઈને કોઈ મારીને ફેંકી દીધો છે. પછી બધા રડવા લાગ્યા, બધા કહેવા લાગ્યા શું થયું, આવું કેમ થાય. ત્યારે હવે સત્રાજીત કહે છે કે મને લાગે છે આ કૃષ્ણ હજી સુધર્યો નથી. ગોકુળમાં એને બહુ ચોરીઓ કરી છે, એની ટેવ હજી ગઈ નથી. કેમ તો કે મારી પાસે જે મણી હતો ને એ મણી મારી પાસે માંગવા આવ્યો હતો પણ મેં ના પાડી અને એટલે જ મારા મણીનો લેવા માટે મારા ભાઈને મારી નાખ્યો અને મણી એ લઈ ગયો છે. ભગવાનના પરિવાર વાળા, ભગવાનની આરે ખાવા પીવા વાળા, ભગવાનની આરે ઉઠવા બેહવા વાળા એ ભગવાનને કહે તમે ચોર છો. ભગવાનને કોણ જાણી શકે? જેને ભગવાને દ્વારકાની સોનાની નગરીમાં ભગવાને જેને બેસાડ્યા, જેને પોતાના કર્યા અંગના પોતાના ભગવાનના આ બધા યાદવો એ આજ ભગવાનને કહે કે તું ચોર છો. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે. આ કવિની ગઝલ છે. ધરીને રૂપ મંજિલનું આપણને ઉતારો દેવા જાય પછી એ આપણને ડૂબાડે, કાંઠે આવીને આપણને ડૂબાડે. એવા તો સૌને અનુભવ હોય છે. ભગવાન કૃષ્ણને પણ કોઈ છોડ્યા તો આપણે તો ક્યાં વાત કરવાની. જો ભગવાનને કોઈ ન છોડી શકતા હોય, એને નો શાંતિથી જીવવા દેતા હોય ભગવાનને, તો આપણે ક્યાંથી શાંતિથી જીવી શકવાના. રામને કોઈ ન છોડ્યા હોય, રામને કીધું કે તમારી સીતા પવિત્ર છે અને રામને શાંતિ ન લેવા દીધી હોય, કૃષ્ણને શાંતિ ન લેવા દીધી હોય, તો આપણા ભક્તોને ક્યાંથી શાંતિ લેવા દેવા. અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે. ફરી જશે એ હમણાં એમ જાણી નમે ઠાર્યા, ફરી જશે એ હમણાં એમ જાણી નમે ઠાર્યા, નજીવા આ તિખારા પણ દગો દેશે. આપણી કરતા હોય ને પછી આપણી શાંત થઈ જાય, પછી જરા ઈંગારા પડ્યા હોય, આપણે લાગે એ થરી જાય, એ હમણાં ઠરી જાય, પણ થેરાને અડવા જો તો આપણને એને તિખારા આપી દીધા. આપણે પીવા એમ થરી જાય કે પાણી નાખવાની જરૂર નથી, પણ યાર ઈંગારા નાના મોટા આપણે હાથ બારી નાખ્યા. ઈંગારા ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. આ ભગવાનને કોઈ છોડ્યા. આ પૃથ્વી ઉપર કોઈ એમ કે હું સુખી છું ને મને સુખ મળશે જ, તો ખોટી વાત છે. પૃથ્વી ઉપર સુખ છે જ નહીં, પૃથ્વી ઉપર દુઃખ અને દુઃખ જ છે. સુખ છે ખાલી ભગવાનના નામમાં, ભગવાનના ધામમાં, ભગવાનના કામમાં, ભગવાનની કથા શ્રવણમાં. અહીંથી બહાર નીકળો એટલે દુઃખ ચાલુ થઈ જાય. આ મંડપમાં છો ત્યાં સુધી હું તમે બધા સુખી, મંડપની બહાર ગયા એટલે દુઃખ ચાલુ થઈ જાય. માણસને જન્મવાનું દુઃખ છે. જન્મ્યા પછી નાના હોય ત્યારે મળમૂત્રમાં સુવાનું દુઃખ છે. કીડા મચ્છર માખી કરડે એનું દુઃખ છે. જીવ રડે ત્યારે માં એને કડવી દવા પાય, વેક્સિન આપે, ઇન્જેક્શન આપે, આ બધું દુઃખ છે. એ જીવને એના ઉપર દુઃખ છે. મોટો થાય એટલે તાવ તડકો આવે, મહેનત કરવી પડે, ભણવું પડે, પરિશ્રમ કરવો પડે, અને પછી લગ્ન થાય એટલે પાછું દુઃખ આવે. જાયા દુઃખમ, પત્ની આવે એટલે પાછું, અને અંતકાલે મહાદુઃખમ. અંતકાળ જ્યારે આવે, આપણો ખાટલામાં પડ્યા હશું ત્યારે સામે આપણું દુઃખ આવી ગયું. આ પૃથ્વીમાં જન્મથી લઈ મરણ સુધી દુઃખ જ છે.
પણ સુખ ક્યાં છે? સુખ ભગવાનના ધામ છે, ભગવાનના નામ. ભગવાન કૃષ્ણ સાથે આવું થયું છે. ભગવાન કૃષ્ણનો પરિવાર યાદવોનો મોટો પરિવાર, 56 કોટી યાદવો હતા, અસંખ્ય યાદવો. યાદવોનું એટલું બધું પ્રભુત્વ હતું કે આખી પૃથ્વી ઉપર યાદવ જ થતું હતું. કોઈ બીજો રાજા જ નહીં રહ્યો હતો. અને ભગવાન ઉપર આણ આવે એટલે ભગવાન વિચાર કરે કે મારા ઉપર જે આ આરોપ લગાવાયો છે, ભગવાને તો કોઈ નથી કીધું, પણ આજુબાજુ બધા ચમચા હતા, બધા અલગ વાતો કરવા લાગ્યા કે હે ભગવાને ચોરી કરી, ભગવાનને શું ઘટે છે, ભગવાન પાસે શું નથી, તો ચોર છે, ચોર છે, ચોર છે. આખા દ્વારકામાં વાત પસરી ગઈ કે ભગવાને ચોરી કરી નથી કરી, પણ વાત પસરી ગઈ. એટલે ભગવાને કીધું કે આ મારા ઉપર આવી છે, મારા ઉપર આરોપ આવ્યો છે, તો મારે સ્વયં ચાલીને આનો ખુલાસો કરવો છે. ભગવાને સિપાહીઓ ના મોકલ્યા, ભગવાન પોતે ગયા. સૈનિકોને કીધું કે જે પગના ચિહ્નોને ઓળખી જનારા કોઈ સિપાહીઓને બોલાવો. એને બોલાવીને એનો સત્રાજીત જે રસ્તે ગયો હતો એના રસ્તે ગયા છે, ઘોડાના પગ જોયા, ઘોડાના પગ ઉપર ગયા. આગળ જતા સત્રાજીત ચાલ્યો, એના પગના નિશાન ઉપર ગયા. આગળ ગયા તો એ સત્રાજીતનું શરીર અડધું ખવાયેલું પડ્યું હતું. ત્યાંથી આગળ સિંહના પંજા હતા, મણી ન જોયો. અને એ સમયે ત્યાં સિંહ પણ પડી ગયો હતો, સિંહનું પણ શરીર પડ્યું હતું જોયું. અને ત્યાંથી આગળ જોયું તો ત્યાં એક રીંછના, ભાલુના પગલા હતા. એટલે ભાલુના પગલા ભગવાન ચાલવા લાગ્યા કે આપણને કોણ છે લઈ જનાર એને ખબર પડે. અને રીંછ ધીમે ધીમે ગુફામાં જતું રહ્યું. પોરબંદર પાસે આ ગુફા છે, એમાં એ રીંછ જતું રહ્યું, ભાલુ. અને અંદરથી દુર્ગંધ આવે છે અને બધા બીતા એ ગુફામાં જાતા. એટલે ભગવાન કૃષ્ણ કહે ચાલો આ ગુફામાં, પણ કહે કે આ તો બહુ દુર્ગંધ વાળી છે, આ તો બહુ ભયંકર છે. ત્યારે ભગવાને કીધું કે અહીંયા હું અંદર જાઉં છું, 28 દિવસ સુધી હું અંદર જો ન આવું પાછો, તમારે 28 દિવસ સુધી મારી રાહ જોવાની. અને 28 દિવસ પછી જો મોડું થઈ જાય મારે, તો તમારે સમજવાનું કે કૃષ્ણ ભગવાન મરી ગયા છે. સૈનિકોને બહાર રાખ્યા, ભગવાન અંદર ગયા છે. અંદર ગુફામાં ગયા તો એ મણી ભગવાને જોયો છે. પણ મણી એક છોકરીના હાથમાં, છોકરી રમાડતી હતી, રમતી હતી. ભગવાને કીધું કે આ મણી મને આપી દે, એટલે નહીં, આ મણી નહીં આપું. કીધું કે આ મણી મારા ઉપર આરોપ લાગ્યો છે, અહીંયા તો તમે કોઈ લઈને આવ્યા, આરોપ મારા ઉપર આવ્યો છે. ભગવાન કહે આપી દે. પેલી દીકરી કે નહીં આપું, મને મારા પિતાએ આપ્યો છે. ભગવાન ખેંચવા ગયા, એની પાસેથી મણી હાથમાંથી લઈ લીધો. એટલે દીકરીનો હાથ અને ભગવાનનો હાથ ખેંચાખેંચી કરતા દીકરી બોલી પિતાજી બચાવો, પિતાજી બચાવો એમ કીધું. અને એ સમયે રીંછ દોડીને આવ્યો. રીંછ ફૂફડાતો ક્રોધ કરતો આવ્યો કે મારી દીકરીને કોણ ડ્યું, મારી દીકરીને કોણ ડ્યું. રીંછ ડાયરેક્ટ ભગવાન ઉપર આક્રમણ કરે છે, ભગવાન ઉપર આક્રમણ કરે. ભગવાન અને રીંછ 21 દિવસ સુધી બાંધે છે, બહુ યુદ્ધ કરે. અને પછી ભગવાન કહે કે આ રીંછમાં એટલી બધી કેટલી તાકાત કેટલી છે, કેમ કે ઠાકોરજી ઓળખી ગયા છે રીંછને, અને રીંછ હજી ઓળખ્યું નથી. રીંછ એની સાથે યુદ્ધ કરે છે. ભગવાન કહે કે આની બુદ્ધિ ઠેકાણે લાવવી પડશે. ભગવાને એટલા બધા દિવસ યુદ્ધ કર્યા પછી એક મુષ્ટિકા એના મસ્તકમાં મારી, એટલે એને જ્ઞાન થઈ ગયું. અને પછી રીંછ બોલ્યો કે પ્રભુજી તમે આવી ગયા. એ રીંછ ભાગવતજીમાં તો નામ પછી લખ્યું છે, દેવી ભાગવતમાં તો પહેલા કહી દીધું છે. પણ એ રીંછ કોણ હતું? તો કે રીંછ હતો તે જાંબુવંતજી હતા. ભગવાન રામની આરે એને રામની સેવા કરતી. એ જાંબુવંત. રામ ગયા પછી કૃષ્ણ આવ્યા, અને કૃષ્ણ આવ્યા પછી કૃષ્ણ સાથે 21 દિવસ યુદ્ધ કર્યું. અને ભગવાને એક મુષ્ટિકા મારી, ત્યારે કીધું પ્રભુ આવ્યા. ભગવાન કે હું તો આવ્યો, પણ તમે જવાનું નામ નથી લેતા. આ જાંબુવંતનું બહુ મોટી આયુષ્ય છે. ભગવાન વામનમાંથી જ્યારે વિરાટ બન્યા ને ત્યારે જાંબુવંત કે હું યુવાન હતો, ત્યારે મેં ભગવાનની 3 વાર પરિક્રમા કરી હતી. અને રામ જન્મમાં જ્યારે રામ કામ કરવાનું હતું ત્યારે જાંબુવંત દરિયાના કાંઠે બેઠો એમ કહે કે હું તો હવે ડોસો થઈ ગયો છું, મારાથી કઈ થાય નહીં. અને ભગવાન રામ ગયા પછી કૃષ્ણ આવ્યા, ત્યારે 21 દિવસ સુધી આનો બાંધ્યો. આની કેટલી તાકાત! ભગવાન કે હવે તમે ક્યારે રજા લેવો?
સતયુગથી જાંબુવન એ કળયુગ સુધી દ્વાપરના અંત સુધી રહ્યા છે. અને જાંબુવન કહેવા લાગ્યો, પ્રભુ તમે આવ્યા છો, એક કામ કરો, આ દીકરી છે ને એનો હાથ હું જ્યારે આવું ને ત્યારે તમારા હાથમાં હતો અને તમે એના પાણી ગ્રહણ કરી લો, લગ્ન કરી લઈ જાઓ. એટલે જાંબુવંતે પોતાની દીકરી જાંબુવતીને ભગવાનને સોંપી દીધી કે આ મણી પણ લેતા જાઓ અને મારી દીકરી પણ લેતા જાઓ. એમ કરીને ભગવાનના બીજા લગ્ન થયા. ભગવાન મણી લઈને બહાર આવ્યા. આ બાજુ તો બધા એમ થઈ ગયું ભગવાન જતા રહ્યા છે, પણ ભગવાન આવ્યા તો પછી બધા દ્વારકા વાળા કૂદવા લાગ્યા, ઓ ભગવાન મણી લઈને આવ્યા, ભગવાન મણી લઈને આવ્યા. અરે શું વાત કરો, એક સારી સારી રૂપાળી દીકરીને કન્યાને પણ લઈને આવ્યા. ભગવાને બીજા લગ્ન કરી લીધા. અને જે વિરોધ કરતા હતા ને કે કૃષ્ણ ચોર છે, કૃષ્ણ ચોર છે, એ બધા કહેવા ગયા જય દ્વારકાધીશ, હા તમારો ભગવાન કોઈ ચોરી કરે જ નહીં, તરત ફરી ગયા, ભગવાનના પક્ષમાં આવી ગયા. અને એટલા બધા પાસે એના પક્ષમાં આવી તો હવે સતરાજીત તે બહુ ખોટું પડ્યું. તો ભગવાન ઉપર આપણા ઈષ્ટદેવ ઉપર ત્યાં લગાવી સતરાજીત નું જાણો કે હવે આ તો હું આખા ગામમાં ખોટો સાબિત થઈ ગયો. એટલે સતરાજીત સારો થવા માટે અને સતરાજીતને મણી ભગવાને આપી દીધી, આ મણી તમે રાખો. સતરાજીત બહુ મોટો પડ્યો કે હવે શું કરવું. પણ એ સમયે સતરાજીત કહે ભગવાન તમે રાખો. એટલે હવે ભગવાન કે હવે મારે મણી જોવે નહીં. અને સતરાજીત કહે કે તો પ્રભુ એક કામ કરો, હવે એ તો બધાથી અલગ થઈ ગયો, બધાથી જુદો. એટલે ભગવાને સંબંધ જોડવા માટે કીધું, પરમાત્મા મારી દીકરી સત્યભામા છે ને એના હું તમારી સાથે લગ્ન કરું છું, લગ્ન કરાવવા માંગુ છું. અને ભગવાનની સાથે એના સત્ય દીકરીના લગ્ન કરાવે અને મણીને ડાયજામાં આપી દે કે આ તમે લઈ જાઓ, મણીને લઈ જાઓ ને મારી દીકરીને. ભગવાનના ત્રીજા લગ્ન થયા. અને આજે આપણે કેટલા લગ્ન કરાવવાના છે ભગવાનના? 16,108. આ ત્રીજા પહોંચ્યા છીએ આપણે. આ છેલ્લો દિવસ છે. આગળ જતા ભગવાને વિંદ અને અનુવિંદની બહેન મિત્રવૃંદા સાથે લગ્ન કર્યા છે. ભગવાને સૂર્યપુત્રી કાલિંદી યમુના સાથે લગ્ન કર્યા છે. આગળ છઠ્ઠા ભગવાન કૌશલ દેશના રાજા નગ્નજીત ના પુત્રી સત્યા સાથે ભગવાનને સત્યા સાથે લગ્ન કરવામાં શરત હતી, શૌર્ય બતાવીને કન્યા લઈ જવાની હતી. ક્યાંક ક્યાંક સ્વયંવર હોય છે અને ક્યાંક ક્યાંક જગ્યાએ પોતાનું શૌર્ય બતાવી અને પછી કન્યાને જીતીને લઈ જવાની હોય છે. તો અહીંયા 7 સાંઢ બુલ ફાઇટિંગ કરે ને બધા વિદેશમાં, એ બુલ ફાઇટિંગ ભગવાનને પહેલા કરેલી. એ 7 સાંઢને ભગવાને ઠકવાડી દીધા, એને નાખી દીધા, એને શાંત કરી નાખ્યા અને પછી સત્યાને જીતીને ભગવાન આવ્યા. અને સત્યા છે ને બહારના દેશના છે. કોઈ ભગવાન અફઘાનિસ્તાનથી લઈ આવ્યા કોઈ કન્યાને, કોઈ ભગવાન શ્રીનગરથી લઈ આવ્યા, કોઈ ભગવાન મધ્યપ્રદેશથી લઈ આવ્યા, કોઈ દક્ષિણમાંથી. એમ 8 દિશામાંથી 8 પતરાણી ઠાકોરજી લઈ આવ્યા. એમ સત્ય 12થી આવ્યા હતા. અને ભગવાન એમ કહે કે આખા ભારત દેશ ઉપર કબજો કરવો હોય તો બધા રાજ્યનો જમાઈ બની જાઓ. એટલે વગર કામે મારે બધા વાહ કરે રાખે. જમાઈને બધા માન આપે ને કે મારે લડવાનું નહીં, હું જાઉં એટલે જમાય બધા મને જય હો જ કરે. આખા ભારત ઉપર ભગવાન ચારે બાજુ ફરી ગયા. કોઈ એવો પ્રદેશ હોય કે જે વધારે આમ જોમ કરતો હોય, ભગવાન એને જમાય થઈ જાય એટલે પછી તો પગે રાખે જમાય આવી ગયા દાવા દેવા. એટલે ભગવાને આમ બધું ચાલુ બધું રાખેલું. આગળ જતા ભગવાને કઈ દેશના રાજાની દીકરી ભદ્રા સાથે લગ્ન કર્યા છે. માદ્ર દેશની રાજાની દીકરી માદ્રી સાથે લક્ષ્મણા સાથે ભગવાને લગ્ન કર્યા છે. એટલે બધા જ દેશોમાં ભગવાને લગ્ન કર્યા છે. એટલે ચારે બાજુ ભગવાનની વાહ થવા લાગી. ભગવાને મૂર નામના દૈત્યને માર્યો એટલે ભગવાન મુરારી કહેવાયા છે. અને આગળ જતા પ્રદ્યુમ્નજી જે પ્રદ્યુમ્નજીના લગ્ન ભગવાન રૂકમીની દીકરી સાથે કરાવે છે. પ્રદ્યુમ્નના લગ્ન ભગવાન 16 વર્ષે પ્રદ્યુમ્નજી આવે છે
પ્રદ્યુમ્ન આવે એટલે અહીંયા સ્થિતિ એવી બતાવી 16 વર્ષના થઈને આવ્યા છે, દ્વારકામાં આવે, પણ પ્રદ્યુમ્નજી એકદમ ભગવાન શ્રી કૃષ્ણની જેવા દેખાતા હતા. એની જેવા કપડાં પહેરે, એની જેવું મુંગટ પહેરે એટલે કોઈ તો એમ કહે કે આ જ કૃષ્ણ છે. અને એ જ્યારે દ્વારકામાં આવ્યા એટલે દ્વારકાવાળા કહેવા લાગ્યા કે કોણ આવ્યું? ખબર પડી કે આ તો જે નાનપણથી જે છોકરો હરણ થઈ ગયો હતો એ હવે આ 16 વર્ષે મોટો થઈને આવ્યો છે. બધા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. પણ જ્યારે ભગવાનના મહેલમાં પ્રદ્યુમ્ન મહારાજ આવ્યા એટલે રુક્ષ્મણીજીને, ભાગવતમાં લખ્યું છે, રુક્ષ્મણીજીને એને જોઈને પુત્ર પ્રેમ પ્રાપ્ત થયો. ચિત્રલેખા એને હરણ કરી જાય છે, ખાટલાની સાથે ઉપાડી જાય, ભગવાનના દીકરાને ઉપાડી જાય. એ ચિત્રલેખા એ ઉષા, એ બાણાસુરની દીકરી હતી ઉષા. એને સપનામાં પ્રદ્યુમ્નજી મહારાજ સાથે લગ્ન કર્યા અને સપનામાંથી જાગી ગઈ એટલે એની સખી બેનપણી જ હતી ચિત્રલેખા, એને કીધું કે મને એક સપનામાં એક રાજકુમાર સાથે મેં લગ્ન કર્યા, પણ એ રાજકુમાર કોણ છે મને ખબર ને, ક્યાં રહેતો હશે, મને લાવી આપ. ચિત્રલેખા માયાવી હતા એટલે ચિત્રલેખાએ ચિત્ર બનાવ્યું, ઇન્દ્રનું ચિત્ર બનાવ્યું કે આવો હતો કે નહીં. તો કે એને વિવિધ ચિત્રો બનાવ્યા. પછી એને ચિત્ર બનાવતા ભગવાન કૃષ્ણનું ચિત્ર બનાવ્યું તો કે હા આની જેવો હતો. પછી એને પ્રદ્યુમ્ન મહારાજનું ચિત્ર બનાવ્યું તો કે હા બસ જો આને મળે છે. અને પછી એના પુત્ર જ્યારે પ્રદ્યુમ્ન અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું એટલે કીધું કે નહીં આ જ હતો, આ જ મારા સપનામાં આવ્યા હતા. એટલે ચિત્રલેખા રાતોરાત એને દ્વારકામાંથી ઉપાડી દે છે. હવે રાતોરાત એના મહેલમાં લાવે છે. એક સપનામાં લગ્ન થાય, પછી એક છુપાઈ લગ્ન કરી નાખે. એ બાણાસુરને ખબર પડી જાય. બાણાસુરને ખબર પડે એટલે બાણાસુર યુદ્ધ કરે છે કે આ યાદવો સમજે શું, ગમે તેની દીકરીને ગમે ત્યારે ઉપાડી જાય. હા, બાણાસુર યુદ્ધ કરે છે, ભગવાન કૃષ્ણ યાદવો યુદ્ધ કરે, બાણાસુરને મારે છે પરમાત્મા. એના 1000 રાજ્ય હતા એ બધા કાપી નાખે પરમાત્મા. અને પછી બાણાસુરની પુત્રી એની સાથે પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન થાય છે. ભગવાન દ્વારિકામાં રહે છે. ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરે છે. આગળ જતા બાદમાં નૃગ રાજાની કથા આવે છે. એક નૃગ રાજા જે 9મા સ્કંદમાં 23મા અધ્યાયમાં જે સૂર્યવંશી રાજા, અંતિમ રાજા હતા, કળિયુગના અંતિમ રાજા, એ આગળ જતા એનામાં એક નૃગ રાજા થયા. એ નૃગ રાજાએ એટલી બધી ગાયોના દાન આપ્યા કે પૃથ્વીમાં રજકણ છે ને એ ગણી શકાય, પણ ગાયોના દાન ન ગણી શકાય. એટલી બધી ગાયોના દાન આપ્યા. પણ એમાં એક ગાય મહારાજને દાન આપી હતી, એ જ ગાય બીજા બ્રાહ્મણને પાછી ભૂલથી દાન અપાઈ ગઈ અને બ્રાહ્મણ બંને પરસ્પર લડવા લાગ્યા. એ રાજાને શાપ લાગ્યો અને એ નૃગ રાજા કાચિંડો બન્યો છે. ભૂલથી દાન અપાઈ ગયેલી જે વસ્તુ હતી એને પાછું દાન આપ્યું છે. એ કાચિંડો બન્યો છે અને કાચિંડા યોની ભોગવી અને પછી એ સ્વર્ગમાં ગયો છે. ભૂલથી પણ કોઈ દાન અપાઈ ગયું હોય એનું પાછું બીજી વાર દાન અપાય, એ પાછું લેવું તો જોઈએ. દાન આપવું એ દાન શક્તિ મુજબ માણસે આપવું, સમજીને દાન આપવું. કારણ કે તમે જે દાન આપો છો એનાથી તમને શુભ ફળ પણ મળે છે અને અશુભ ફળ પણ મળે છે. શુભ ફળ ક્યારે મળે અને અશુભ ફળ ક્યારે મળે કે તમારા 20, 25, 500, 1000 રૂપિયા લઈ તમે કોઈને આપો અને એ જો જુગાર રમી જાય, દારૂ પી જાય, ગમે તેમ રમી પૈસા વાપરી નાખે તો એ રમવાનું, એ પીવાનું, એ બધું પાપ તમને લાગે. કુપાત્ર દાનાચ ભવેત દરિદ્રો. દરિદ્ર માણસ ક્યારે થાય કે કુપાત્રને દાન આપવામાં આવે તો દરિદ્ર થાય. સુપાત્ર દાનાચ ભવેત ધનાઢ્યો. સુપાત્રને દાન આપવામાં આવે તો એના ધનની વૃદ્ધિ થાય છે. તમારા 20, 25 રૂપિયા લઈને કોઈ એવા દાન આપો કે જ્યાંથી પૂજા થાય, ભગવાનનો થાળ થાય, તીર્થયાત્રા થાય, ભગવાનની પૂજા થાય, એવામાં દાન આપવામાં આવે તો એનું શુભ ફળ મળે.
ઘણીવાર આપણે એવું દાન પણ કરી નાખતા પછી જોતા નથી કે આ પૈસા જાય છે. એટલે દાન જોયા જાણ્યા વગર કોઈને અપાય. જેને તમે આપો છો એના પૈસાનો સદુપયોગ થતો હોય એ તમારે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ લઈ જાય એમ ન ચાલે. એ પૈસા ક્યાં જાય છે એ બધાનો હિસાબ તમને હોવો નહીં તો પાપ લાગે. અને ઉત્તમમાં ઉત્તમ કોઈ દાન હોય તો એ છે આપણા ઘરે આવા દેવઉઠી એકાદશીના દિવસે દરેક કન્યા દાન કરવામાં આવે. કન્યાદાન સર્વોત્તમ દાન છે. એક પોતાની દીકરીને બીજા ઘરે સોંપી દેવી આ મોટું દાન છે. બીજાના વંશની વૃદ્ધિ થાય એટલા માટે પોતાની દીકરીને બીજાને સોંપી દેવી. કન્યાદાન શ્રેષ્ઠ, એટલું બધું શ્રેષ્ઠ છે. હું વારા ઘડીએ કહું કે કદાચ કોઈ વ્યક્તિએ કોઈ દિવસ ભગવાનની સામે મંદિરે ન ગયો, ભગવાનનું નામ ન લીધું હોય, ભગવાનને એને કોઈ દિવસ પૂજા ન કરી હોય, એને ન કરવાના બધા જ પાપ કર્યા હોય, સતત પાપી હોય જીવાત્મા, પણ જો એ પાપી જીવ પોતાની દીકરી જે હોય 21-22 વર્ષની થાય, ગણાવીને 16 શણગાર સજાવીને અને સમાજની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ, સૂર્ય ચંદ્રની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ કોઈ વિષ્ણુ સ્વરૂપ વરને એ જો એના હાથમાં કન્યાદાન કરી નાખે ને તો ભગવાન કહે કે આ પાપીને પણ મારે સ્વર્ગમાં મોકલવો પડે. એ પાપાત્મા પણ સ્વર્ગનો ભાગીદાર બને છે. એટલે દાન એવું છે કે માણસ દાન આપ્યા પછી વિચાર કરો કે મારું દાન ક્યાં જાય છે. આગળ જતા ભગવાન હવે બલભદ્ર છે એ કૃષ્ણને કહે, કૃષ્ણ ચાલો આપણે વ્રજમાં જાય વેકેશન મનાવવા. પણ કૃષ્ણ કહે કે હું વ્રજમાં નહીં આવું. એટલે દાઉદને મળ્યા, ઉપનંદને મળ્યા, સુનંદને મળ્યા, બધાના મિત્રોને મળ્યા. દાઉદજી એટલો બધો આનંદ આપ્યો, આખા વૃંદાવનમાં જીવ આવી ગયો, બધાને આનંદ થઈ ગયો. કઈ નહીં, દાઉદજી તો આવ્યા. દાઉદજી કહે લાગે કેવી રીતે જીવો છો, શું કરો છો? કે બસ કૃષ્ણ કરતા જીવીએ છીએ. કીધું કે ખાવા પીવાનું કે જે આ વરસાદ પડે જે ડુંગર ઉપર પડે, નદીમાં સમાય, જે ઉગે એ મારી ગાયો ખાય, ફળ ફૂલ હોય અમે ખાય, ધાન કરીએ, અમે કઈ સ્ટોર કરતા નથી, કોઈ પ્રકારનું કાર્ય કરતા નથી. એટલે ભગવાન દાઉદજીએ કીધું કે કામ કરો, તમે નદીને આપણી પાસે લઈ આવો. યમુનાને કીધું યમુના આવો. યમુના કે હું કઈ તમે બધા બોલાવો, હું થોડી આવું. એટલે દાઉદજી કે એમ છે. દાઉદજી પાસે હળ તો હતું જ, એટલે જોરથી ઇરિગેશન પદ્ધતિ આખી નહેર બનાવી. પેલા બલભદ્રએ પહેલી નહેર બનાવી, યમુનાને ગામડા સુધી પહોંચાડી કે આ યમુનાનું પાણી આવે અને ખેતી કરો તમે. ભગવાને બલભદ્રએ પહેલી ખેતી કરી છે કે આમાં બી નાખો, આ પાણી પાઓ, આમાંથી જે ઉગે એનાથી તમારું જીવન ચલાવો. ભગવાને આખા વૃંદાવનમાં ખેતી કરવાનું કાર્ય બતાવ્યું છે. આ રીતે તમે પાણીનો સદુપયોગ કરી શકો. એ બધી પદ્ધતિ ભગવાન આમાં ભાગવતજીમાં લખી છે. કૃષિ પદ્ધતિ ભાગવતજીમાં લખી છે વિસ્તારથી. બલભદ્ર ત્યાં ગયા એટલે આ બાજુ કાશી નરેશ એક કોંડ્રક નામનો મિત્ર જેનો હતો, કોંડ્રક, એને કાશી નરેશે ચડાવ્યા કે કોંડ્રક તું બધી રીતે મહાન છો, તું ભગવાન જ છો. કોંડ્રક પોતાની જાતને ભગવાન કૃષ્ણ સમજતો હતો. યાદ રાખજો, આ તો કળિયુગ છે, પણ ભગવાન જ્યારે હતા ને ત્યારે પણ ભગવાનને ડુપ્લિકેટ ઘણા બધા નીકળેલા. આ તો અત્યારે તો ઘણા બધા ડુપ્લિકેટ નીકળે, પણ ભગવાન હતા ને ત્યારે પણ એના સમયમાં એક ડુપ્લિકેટ હતો, કોંડ્રક નામનો રાજા. એ પોતાની જાતને કૃષ્ણ જ માનતો હતો અને બધાને પરચા બહુ બતાવતો હતો કે હું જ કૃષ્ણ છું, હું જ કૃષ્ણ છું. એ તો આધુનિક મંત્રથી પોતે ઉડતો પણ હતો અને હાથમાં એવા મશીન ફેરવતો, ચક્ર પણ હાથમાં ફેરવતો હતો. એટલે બધાને કહેતો કે હું કૃષ્ણ, ઓલો ખોટો ને હું સાચો છું. એટલે કાશી નરેશ કહેવા લાગ્યો કે હા. કાશી નરેશ જ્યારે પણ સભા બોલાય એટલે કાશી નરેશ કહે કે મારો મિત્ર જે છે કોંડ્રક એ જ ભગવાન છે, એ જ ભગવાન છે, અને એના નામની જય પણ બોલાવતો. એટલે બધા એની જય પણ બોલતા, બોલ કોંડ્રક ભગવાન કી જય.
આમ થાતું બધું. બોલો કાશી નરેશ કહેતો કે બોલો જય, તો બધા જય બોલતા, અને ખબર કોણની જય બોલાવવાની, કોણ રખની જય બોલાવવા લાગ્યા બધા. હવે પબ્લિક તો બિચારી જનતા જનાર્દન છે, બોલી છે, એને શું ખબર કે કોની જય બોલાવી કોની નહીં. હા,